સ્મોકિંગ હવે બધાને ખબર છે કે સ્મોકિંગ આપણે બીડી પીએ, સિગરેટ પીએ, સિગાર પીએ, કોઈને કઈ હુક્કા પીએ, કઈ ને કઈ બધા પોતપોતાની રીતે સ્મોકિંગ કરતા હોય છે. હવે સ્મોકિંગમાં બધાને એવું હોય છે કે આમાં શું થાય કે એમાં એક શું છે કે નિકોટિન આવે છે, એક એવો પદાર્થ આવે છે જે આપણા શરીરમાં અમુક લાંબે ગાળે કઈ ને કઈ પ્રોબ્લેમ કરતા જ હોય છે. કે એવું કહેવાય છે કે ભાઈ આપણા જે ફેફસાના 100% જે કેન્સર હોય છે ને એમાંથી 60 થી 70% કેન્સર તો ફક્ત જે આ સ્મોકિંગ થી થતા હોય છે. તો સ્મોકિંગ એટલે 70% જેટલા આપણી આજુબાજુ દેખાય છે કે ભાઈ જેટલા કેન્સર થાય છે ફેફસાના, એમાં તમે જુઓ તો 70% કેન્સર એટલે વધારે કહેવાય. તો અને સરકારે પણ જે આપણે બીડી તમાકુ પીતા હોય છે એના જે ખોખા ઉપર જાહેરાત માંડેલી જ હોય છે કે ભાઈ આ ઇન્જરિયસ ટુ ધ હેલ્થને કંઈક ને કંઈક નુકસાન કરે જ છે. પણ આપણે શું છે પબ્લિક એટલું બધું જાણે છે છતાં ઇગ્નોર કરે છે. અને આપણે જાણીએ છીએ કે ભાઈ આ વસ્તુ આપણને નુકસાન કરે છે. ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ અમે તો આ સિગરેટ પીએ છીએ 2 વર્ષથી, કશું પ્રોબ્લેમ થતો નથી, કઈ નુકસાન થતું નથી. પણ એવું નથી હોતું કે એનો જે ટાઈમ હોય છે, એનો ટાઈમ પીરિયડ હોય છે કે કોઈકને એની બોડી જે પ્રમાણે સંઘર્ષ કરતી હોય આ બધા નિકોટિન સાથે એ પ્રમાણે ખેંચતી હોય. કોઈક એનો સમય આવે છે અમુક જે 5-10 વર્ષ જે ગમે તે એવો સમય, કોઈનું શરીર જલ્દી કેન્સર બની જાય, કોઈને વળી 10 વર્ષ લાગી જતા હોય. એટલે આવશે ખરો 100%, એમાં કોઈ ડાઉટ નથી. અમુક સમયગાળા પછી તમે વેઇટ કરો ને વોચ કરો તો દેખાઈ જાય છે કે ભાઈ કેન્સરના લક્ષણો દેખાય છે. કોઈકને જ્યારે નાની ઉંમરમાં અમુક એના છોકરા નાના હોય ને જો કેન્સરના આ સ્ટેજમાં આવી જાય ત્યારે એના પરિવારને ખરેખર બહુ તકલીફ પડતી હોય છે. અને ઓલ્ડ એજમાં બી જો કેન્સરના સિમ્ટમ્સ દેખાય તો બી કેમ કે કેન્સર થયા પછી એની ટ્રીટમેન્ટ કરવી બહુ અઘરી પડે છે. તો હું તો એટલું માનું કે તમે જેટલું બને એટલું સ્મોકિંગ, આટલી બધી સરકાર બી જાહેરાત કરે છે તો સ્મોકિંગ થી દૂર રહેવું, જો સ્મોકિંગ થી દૂર રહેવું વધારે સારું. સ્મોકિંગ શું કરે છે, ધારો કે તમે અંદર ધુવા લો છો, અંદર હવે સ્મોકિંગમાં એવું હોય છે કે સ્મોકિંગ કરે છે એ બી નહીં, એની બાજુમાં બેઠા હોય છે એને બી કઈ ને કઈ પ્રોબ્લેમ થાય છે. એટલે તો સરકારે જાહેર સ્થળોએ સ્મોકિંગમાં પેલી શું કહેવાય બંધી કરેલી છે કે ભાઈ જાહેર સ્થળોએ સ્મોકિંગ નહીં કરવું જોઈએ. હવે ઘણી વખત લોકો એવું વિચારે કે અમે તો બીડી પીએ છીએ, બીડી તો સસ્તી હોય છે, એમાં તો શું વળી નુકસાન થાય, સિગારેટ કરતા ઓછું થાય ને. પણ એવું નથી કે તમે એમાં તો ઉલટું વધારે ખતરો છે કેમ કે ફિલ્ટર બી નથી ત્યાં તો બીડીમાં તો, એટલે સીધી જ નિકોટિન વાળી સ્મોક અંદર જાય છે. તો નુકસાન કેટલું બધું થાય એ આપણે જાણી શકીએ છીએ કે અમુક લાંબે ગાળે નુકસાન થાય છે. એટલે જ્યારે આપણને શું છે કે એ ઉંમરે નુકસાન થાય છે કે જ્યારે આપણે ખરેખર પછી પાછું આવતું નથી અને એવા સ્ટેજમાં આપણે પહોંચી ગયા છે કે પછી કશું જ આપણે કરી શકતા નથી. તો બને ત્યાં સુધી આપણા આજુબાજુના જે કિસ્સા જોઈએ આપણે કે ભાઈ જોઈને સચેત થઈએ તો વધારે સારું કે ભાઈ આપણે આજુબાજુ આપણે કેન્સર થાય છે આ ફેફસાના, તો એની કાળજી રાખવી વધારે સારું. અને ફેફસાના કેન્સરમાં એવું છે કે ફેફસાનું કેન્સર તો થાય જ છે બરાબર, પછી બીજા નાના મોટા રેસ્પિરેટરીના પ્રોબ્લેમ પણ થાય છે. જેમ કે ઘણા લોકોને શું છે ખાંસી થાય કે બ્રોન્કાઇટિસ થતું હોય, ખાંસી થયા કરે છે, નોર્મલ ખાંસી, કોઈ અસ્થમા થતું હોય, દમ થતું હોય, એને શું ખાંસીના દમના હુમલા વધી જતા હોય છે. કદાચ કોઈકને અમુક ટાઈમે દમના હુમલા થતા હોય એની જગ્યાએ જલ્દી વધારે પડતા હેરાન થવું પડે. તો એ બી નોર્મલ બી રેસ્પિરેટરીના પ્રોબ્લેમ થતા જ રહેતા હોય છે. તો એ રીતે જોઈએ તો સ્મોકિંગ ખરેખર ડેન્જરસ છે હેલ્થ માટે. અને તમે જલ્દી સમજો અને જલ્દી એનાથી છૂટો તો વધારે સારું. કેમ કે એનો સમય આવશે, એનો જે અમુક સમય આવશે ત્યારે તમને કઈ ને કઈ મોટો પ્રોબ્લેમ થવાનો છે એમાં કોઈ ડાઉટ નથી. ભાગ્યે જ કોઈ માણસ જે સ્મોકિંગ બહુ કરતું હોય અને બચી જતું હોય, એને કઈ ને કઈ પ્રોબ્લેમ તો આવવાનો જ છે. તો હવે રહી સ્મોકિંગ છોડવાની વાત, તો સ્મોકિંગમાં શું હોય છે કે તમે એકદમ જલ્દી ધારો તો સ્મોકિંગ છૂટી નથી શકતું. પણ શું છે કે એની જે ક્રેવિંગ ઈચ્છા છે એને ધીરે ધીરે દૂર કરી શકાય છે. તો કઈ રીતે દૂર કરવી જોઈએ? તો કે પહેલું તો તમે જાતે નક્કી કરો કે ભાઈ મારે સ્મોકિંગ છોડવી છે, તો જ થાય. કઈ આજુબાજુ વાળા કોઈએ સભાસદ ચેતવ્યા અને કોઈએ કીધું તો કોઈ દિવસ સ્મોકિંગ છૂટતી નથી. એના માટે તમારે શું છે જાતે ખુદ પર પોતાના પર કોન્ફિડન્સ હોવો જોઈએ કે નહીં ભાઈ હું આ કરી શકીશ અને હું આ છોડી શકીશ. અને ધીરે ધીરે છોડો, ધીરે ધીરે છોડી નાખો. આજે 10 પીતા હોય તો કાલે 5 કરો, ધીરે ધીરે 3 કરો, 2 કરો, એમ કરી ધીરે ધીરે છૂટી શકાય. અને શું છે કે તમારા કુટુંબના સભ્યો હોય, તમારા જે છોકરા હોય, બાળકો હોય, એની પાસે પણ એની ઉપર બી નજર રાખો કે ભાઈ મારા પછી આમનું તકલીફ પડવાની છે, જો મને કઈ થશે ને તો આ મારા વાઇફ છે ને આ મારા છોકરા છે
કે જે છે તમારા બાળકો છે એમને કઈ ને કઈ કેટલો મોટો પ્રોબ્લેમ આવવાનો છે એના વિશે વિચાર કરો તમે કે એક વખત તો શું તમારી કેન્સરની ટ્રીટમેન્ટ કરવાની એ બી અઘરી છે, ટ્રીટમેન્ટ થશે, ભલે તમને એમ થશે કે મોટી મોટી સંસ્થાઓ છે એ બી ટ્રીટમેન્ટ પણ તો બી ખર્ચા તો ઘણા જ થવાના છે. અમુક ખર્ચા તો થાય જ, ભલે ને આપણે ટ્રસ્ટમાં જઈશું કે ફ્રીમાં કરાવીશું પણ આપણને નડતર રૂપ, આપણને હેરાનગીથી આપણું ઘણો પ્રોબ્લેમ થવાના છે. આપણે ખાવાનું બંધ કરીશું, આપણા પરિવારને કેટલી તકલીફ કરીશું, આપણે ખાટલામાં સુઈ રહેવાનું. એટલે એવું નથી કે ભાઈ નથી થવાનો, પ્રોબ્લેમ તો ભલે ઘણા જ થવાના છે. તો તમે તમારા ફેમિલીને જુઓ, તમે તમારા જે બાળકોના મેરેજ સમયે આપણને આવો પ્રોબ્લેમ થવાનો છે અને આપણા બાળકો પ્યાર ના હોય તો કદાચ તમે કરી શકો છો, સ્મોકિંગ કરી શકો છો. પછી બીજું શું છે કે જ્યારે તમે આ સ્મોકિંગ છોડશો એના જે અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ તો કઈ તમને કશું નથી થવાનું, એવું નથી બનવાનું. કે તમારા શરીરને બી એક નિકોટિનની આદત પડી ગઈ હોય. હવે ટેવ પડી ગયેલી હોય એટલે નિકોટિન શું તમારા શરીરમાં જોઈએ જ. આપણે શરીરને જ્યારે અમુક ટેવાઈ જાય શરીરને કે આ વસ્તુ જોઈએ એટલે જોઈએ, જ્યારે આપણે નિકોટિન ઓછું કરી દઈએ તો થોડી ઓછી અસર થાય, પણ અચાનક આપણે નિકોટિન બિલકુલ બંધ કરી દઈએ તો તમારા શરીરમાં કોઈ વિડ્રોઅલ સિમ્ટમ્સ આવશે. એટલે જે આપણે છોડીએ છીએ તો એના લીધે શું તમને ચક્કર, ઉબકા, ઉલટી, કબજિયાત, કોન્સ્ટિપેશન, મૂડ ના લાગવું, બધા ઘણા પ્રોબ્લેમ આવે છે. હવે આ પ્રોબ્લેમ આપણને આવતા હોય છે ત્યારે આપણે શું કરીએ, એ રીત પાછું ચાલુ કરીએ. પણ એ ટાઈમમાં જો એ 10-15 દિવસ શું છે કે તમે કોઈ ડોક્ટરની સલાહ વગર જો છોડવા માંગો ને તો અશક્ય છે. કેમ કે તમારામાં શું છે કે 10-15 દિવસ જે હેરાનગતિ આવવાની છે એ તમે હેરાનગતિ જે થવાની છે એના માટે તમે તમારા ડોક્ટરનો, નજીકના કોઈ ડોક્ટરના કોન્ટેક્ટ કરો. તો ડોક્ટર શું તમને જે સિમ્ટમ્સ આવતા હોય, જે વધારે પડતા આવતા હોય, જે સિમ્ટમ્સ આવતા હોય એ પ્રમાણે થોડી મેડિસિન આપે અને તમે જે 10-15 દિવસ છે તમારી જે આ લડાઈ કરવાની છે જે સ્મોકિંગ છોડવાની, તો એમાં તમે જીતી શકો છો. બાકી કઈ તમે ડાયરેક્ટ સ્મોકિંગ છોડવા જશો અને એ રીતે લડાઈ ના થાય. કેમ કે એના માટે તમારે તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જ પડે. કેમ કે વિડ્રોઅલ સિમ્ટમ્સ જે તમે બહુ 15-20 સિગરેટ પીતા હોય અને વિડ્રોઅલ સિમ્ટમ્સ નથી આવવાના એ શક્ય જ નથી. એટલે એ 10-15 દિવસ તમને જે ખેંચવાના છે, કાઢવાના છે, એ તમે એમ કહો હું ડાયરેક્ટ કાઢી શકું, કોઈ બી એ ના બની શકે. બની શકે કોઈનું, પણ એવું સ્ટ્રોંગ મનોબળ બી જોઈએ અને એના માટે તમારા ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો પડે. અત્યારે શું છે કે થોડી સાઈડમાં એવી બી મેડિસિન મળી શકે છે કે જે તમે આ વિડ્રોઅલ, તમે જે તડપ ઓછી થાય તો એના માટે જ્યારે તડપ થાય તો તમે અમુક ચિકન કે એવું અમુક ખાઈ શકો છો. એવી આવે છે, બધી માર્કેટમાં અવેલેબલ છે. તો કે મારો કહેવાનો એટલો અર્થ છે કે તમે જે કહો કે હું ડાયરેક્ટ આ સિગરેટ કે સ્મોકિંગ છોડી શકું છું, એ એટલું બધું સહેલું નથી. કેમ કે એમાં તમારી 10-15 દિવસ જે લડાઈ કરવાની છે ને એ હારું એમાં આપણે નથી નહીં જીતાતું. એમાં આપણે ફેંકાઈ જઈએ છીએ. કેમ કે આપણે શરીરમાં એટલા બધા પગના કળતર થાય, ખેંચાય, શરીરમાં એ થાય, કબજિયાતથી સંડાસ બી બંધ થઈ જાય, કઈ ને કઈ ચક્કર, એટલે આપણને કોઈ કામ કરવા મૂડ ના આવે. એટલે આ બધા જે વિડ્રોઅલ સિમ્ટમ્સ છે ને એના માટે આપણે ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો જ પડે અને ડોક્ટર આપણને થોડી સલાહ આપે અને એ ધીરે ધીરે આપણે આપણું જે આ સ્મોકિંગ છે, જે કોઈ બી વ્યસન છે એ છોડી શકીએ. ડાયરેક્ટ આપણે ડિસિઝન લઈ લઈએ કે હું છોડી શકું છું, એ છોડી બી શકાય છે. કેમ કે એમાં આપણે જે આપણા સિમ્ટમ્સ જોડે રહેવાનું છે 15-20 દિવસ પછી શું છે ધીરે ધીરે બધા સિમ્ટમ્સ ઓછા થઈ જતા હોય છે. પણ એ 10-15 દિવસ તમારે જે લડાઈ કરવાની છે ને એ અઘરી છે. એટલે તમે તમારા કોઈ નજીકના ડોક્ટરને કોન્ટેક્ટ કરીને અને તમારા ફેમિલીને મળીને આ કોઈ બી તમારું વ્યસન ધીરે ધીરે ઓછું કરી શકો છો.